સાવધાન, એક નાનકડી પતંગ તમારા ઘરનો ચિરાગ ઓલવી શકે છે। ભાવનગરના ખોડિયારનગર વિસ્તારમાં પતંગ લૂંટતી વખતે વીજ કરંટ લાગતા 12 વર્ષના નિકુંજ મકવાણાનું કરુણ મોત નીપજ્યું છે। તેની સાથે પતંગ લૂંટી રહેલી 2 બાળકીઓ પણ ગંભીર રીતે દાઝી છે। આ ઘટનાએ સમગ્ર ભાવનગરમાં અરેરાટી મચાવી દીધી છે। પતંગ લૂંટવાની લાલચમાં એક માસૂમનો જીવ જતા પરિવાર પર આભ તૂટી પડ્યું। આ કિસ્સો તમામ વાલીઓ માટે ચેતવણી સમાન છે। શું એક મામૂલી પતંગ માટે આપણે આપણા બાળકોના જીવ જોખમ મૂકી રહ્યા છીએ? છોકરાના મોટા ભાઈના ઘરે પતંગ ઉડાડવા ગયા હતા અને ન્યાય એને ચોટ લાગ્યો છે અને 3 છોકરાને લાગ્યો છે। એમાં એક ડેથ થઈ ગયા છે અને 2 હોસ્પિટલમાં સારવારમાં છે। એટલે મારી એવી અપીલ છે કે ભાઈ પોતપોતાના માવતર બધા છોકરાનું ધ્યાન રાખે કે જેથી કરીને આવો બનાવ અમારા ઘરે બન્યો બીજાના ઘરે ન બને, બીજાના ઘરે ન બને। મારી એટલી જ રિક્વેસ્ટ છે ને સરકારને એટલી રિક્વેસ્ટ છે કે ભાઈ તાર થોડાક આઘા રાખે। પતંગ તો ફરી મળી જશે પણ ગુમાવેલો વાલસોયો ક્યારે પાછો નહીં આવે। વાલીઓ જાગો, તમારા બાળકની એક પળની બેદરકારી આખા પરિવાર માટે આજીવનનું રુદન બની શકે છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।